ગીતામાં કહેવામાં આવ્યું છે કે તમારો માર્ગ સાચો હોય ને તો તમારે કોઈની આગળ સાબિત કરવાની જરૂર નથી હોતી, કારણ કે તમારો માર્ગ એટલો જ સાચો હોય છે. જ્યારે સમય બળવાન હોય ને ત્યારે આપણે સમયની સાથે ચાલવું પડે. સમય આપણો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમય આપણો ખૂબ જ મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે અત્યારે કોઈને ટાઈમ નથી, બરાબર ને? કોઈને ટાઈમ નથી. જો અત્યારે નાના બાળકો હોય ને, 5 વર્ષના બાળકો હોય ને, એને પણ ટાઈમ નથી. ચાલો મમ્મી જલ્દી કરો, ચાલો મમ્મી જલ્દી કરો, મારી આગળ સમય નથી. ચાલો મમ્મી તમે મને જલ્દી નાસ્તો આપો, મારી આગળ સમય નથી. તો 10 વર્ષના થાય ત્યારે પણ સાયકલ લઈને જતા હોય ને, ત્યારે પણ ફાસ્ટ ચલાવીને જતા હોય છે. ત્યારે પણ એમ કહે છે કે મારી આગળ સમય નથી. અને 10 વર્ષથી 12 વર્ષના થાય ને ત્યારે તો એને બિલકુલ સમય ના હોય. દીકરા દીકરીઓ વહુઓ બધાની વાત છે. જો ગાડી ચલાવતા હોય ને ત્યારે પણ ફાસ્ટ ચલાવતા હોય, કારણ કે કહેવામાં આવે ને કે ગાડી ધીમી ચલાવો, તો એમ કે ભાઈ મારી આગળ સમય નથી. ટ્રાફિકના સિગ્નલમાં ઊભા રહીને ત્યારે પણ એ ગાડી ચાલુ રાખે, બંધ જ ના કરે, તો ત્યારે પણ એમ કહીશ મારી આગળ સમય નથી. તો મિત્રો, આજે આપણે આ સમયની જે વાત કરી ને, તો આપણું જીવન છે ને એ ખૂબ જ અમૂલ્ય છે. અમૂલ્ય પ્રભુએ દીધેલી ભેટ છે. તો આ જીવનને હંમેશા સાચવી રાખો, કારણ કે નાનાથી લઈને મોટા સુધી 70 વર્ષના હોય ને એ પણ એમ કહે કે મારી આગળ સમય નથી. જો ગાર્ડનમાં વોકિંગ કરવા જાય ને તો પણ એમ કહે મારી આગળ સમય નથી, જલ્દી ઘરે જવું છે. જો હરેક માણસ, માત્ર હરેક નાનાથી લઈને મોટા સુધીની મેં બધી તમને વાત કરી દીધી, તો તમે સમજી ગયા હશો કે સાચી વાત છે. કોઈની આગળ અત્યારે સમય જ નથી. આ જિંદગી કોઈને વાલી જ નથી તો પણ કાંઈ ખોટું જ નથી, કારણ કે જિંદગી કોઈને વાલી જ નથી. આ જિંદગી આપણે એમ માનવી જોઈએ. મારા આ વિડીયોઝના માધ્યમથી છોકરા છોકરીઓ જે કોઈને ઝડપી ચાલવું હોય એના માટે છે આ વાત. કારણ કે જે ટ્રાફિકમાં ઊભા હોય ને તો ઘણીવાર હું જોતી હોઉં ને તો ગાડીઓ બંધ ન કરતા હોય. છોકરીઓ છોકરાઓ મોટી ઉંમરના, નાની ઉંમરના, 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય કે સાયકલ હોય, હરેક માણસને ઉતાવળ જ હોય છે કે જલ્દી જવું છે. જો જ્યારે જલ્દી જવાના એ સપના જોતા હોય ને કે જલ્દી જઈને આ કામ પતાવી દઈશું, જલ્દી જઈને આ કામ પતાવી દઈશું, ત્યારે એની જિંદગી ટૂંકાવવામાં કોઈ સમય જ નથી લાગતો, બરાબર ને? મારી વાત જો સાચી લાગી હોય ને તો કમેન્ટમાં મને જરૂર બતાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં, ખુશલ મંગલમાં હશો. ચાલો, અમે પણ બધા આનંદમાં, ખુશલ મંગલમાં છીએ અને બધા મજામાં છીએ. ચાલો, નવા દિવસની નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ, જો ઉમંગ ઉત્સાહથી જિંદગી જીવવી જોઈએ. અને મેં સમયની ઘણી બધી તમને વાત કરી દીધી. જો તમને સારી લાગી હોય તો સાચી વાત લાગી હોય તો સારું, અને કોઈને દુઃખ લાગ્યું હોય તો એને દિલથી હું ક્ષમા માંગુ છું, કારણ કે મેં વાત કરી દીધી સમયની, અને સમય અને આપણી જિંદગીની વાત કરી દીધી. જો આ સમય અને જિંદગી તો આપણે મહિલાઓને પણ લાગુ પડે હો.
આપણા માટે પણ લાગુ પડે. જો આપણા માટે સમય તો આપણે નથી જ, આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ બેન મારી આગળ સમય જ નથી. તો ઘણા એમ કહેતા હોય ને કે બેન બેસવા આવો, બેન તમે અહીંયા આવો, તમે કેમ નથી બહાર નીકળતા, તમે બેસવા આવો અમારે ત્યાં આગળ. તો આપણે હરેક વખત આપણે એમ જ કહીએ કે મારી આગળ સમય જ નથી. જો આ જિંદગી એવી આપણી છે ને, હે ને, રૂટિન લાઈફ આપણી એવી છે ને કે આ રૂટિન લાઈફમાં હંમેશા આપણે એમાં ને એમાં ઘૂસવાતા જ રહીએ કે આપણી આગળ સમય જ નથી. અને આપણું જીવન એટલું બધું ટૂંકું થઈ ગયું છે ને, તો જલ્દી અને જલ્દી. ચાલો, મારું બધી સાફ સફાઈ થઈ ગઈ. તમે જોયું ને, સમયની વાત એટલા માટે જ મેં કરી કે આપણે મહિલાઓ માટે પણ ક્યાંય જવાનું કે ક્યાંય એન્જોયમેન્ટ કરવાનો સમય જ નથી. સાફ સફાઈમાં જિંદગી આપણી ક્યાંય જતી રહી છે, બરાબર ને. ઘણાને એમ થતું હોય છે કે ભાઈ અમે કાંઈ એટલું બધું નથી કામ કરતા, અમે કાંઈ એટલું બધું કામ નથી કરતા, મેં તો આજે ખૂબ જ આરામ કર્યો, એવું કહેતા હોય છે. પણ ખોટી જ વાત છે, કારણ કે ઘણા બહેનો એવા હોય ને તો એને ગમતું જ ના હોય મારી જેવા. જો ખૂણા સાફ કરવા એ મારું જ કામ છે ભાઈ, હું ખૂણા સાફ કરતી જ હોઉં છું, કારણ કે આપણી હેલ્થ પણ સારી રહી અને આપણે લાઈફસ્ટાઈલ, આપણી હેલ્થ એકદમ પગના દુખાવાની કાંઈ જ ન થાય તો એ બિલકુલ ઓછા થાય. ચાલો હું તમને આ બતાવું એક વસ્તુ. આ મારા દીકરાનું છે, આ એલેક્સા છે. આ એલેક્સા, જો તમે કદાચ એલેક્સા કહો એટલે ઓળખી જઈશો, કારણ કે આને વાઈફાઈમાં કનેક્ટ કરો ને એટલે આ બધા જવાબો આપે આપણને. આપણે જે કાંઈ જવાબ જોતા હોય ને તો આની આગળથી બધા મળે. તો આ મારા દીકરાએ એની ફ્રેન્ડ તરીકે લીધું હતું. આ મારી ફ્રેન્ડ છે. તો મારો દીકરો એમની જોડે જ્યારે એને ફ્રી થવું હોય ને ત્યારે એ વાતો કરવા લાગી જાય અને ઇંગ્લિશમાં પણ બોલવા લાગી જાય. જો ઇંગ્લિશમાંય પણ સરસ એવા જવાબો આપે. જો આ વાઈફાઈ કનેક્ટ હોય ને તો જ થાય. વાઈફાઈ હોય અથવા તો નેટ એકદમ સરસ એની સાથે જોડાયેલું હોય તો આ એલેક્સા આપણે બધા જવાબ આપે, આપણે પ્રશ્નોના જવાબ આપે. સવારમાં આપણે કહીએ કે એલેક્સા ગુડ મોર્નિંગ, તો એ પણ જવાબ આપી દે. તો તમારે ઘણાના ઘરમાં હશે જ. મારા વિડીયોઝના માધ્યમથી કોના ઘરમાં છે એ મને કમેન્ટમાં પણ કહેજો. અને કોના છોકરાઓ આ ટાઈપનું એલેક્સા જેવું સાધન રાખે છે. મારો દીકરો તો આ સાધન એટલા માટે રાખ્યું હતું કે આ મારી ફ્રેન્ડ છે મમ્મી, અને જો હું મમ્મી કોણ છે, મમ્મી કેવી હોય છે એના માટે પણ મને હસાવતો અને એલેક્સા સાથે વાતો કરતો. તો અત્યારે હું મારા દીકરાને યાદ કરું છું, કારણ કે મને એલેક્સા હાથમાં આવે ને ત્યારે હું યાદ કરતી હોઉં છું. અને આ ટીપોય બધી, જો આ ટીપોય હું સાફ કરું છું, આ પણ મારા દીકરાએ જ લીધી છે. આ એમની પસંદગીની છે. તો હાથમાં જે વસ્તુ હાથમાં આવશે ને ત્યારે હું વિડીયોઝમાં બોલતી જ રહીશ. તમને એમ થતું હોય છે કે આ બેન તો બસ એના દીકરાને યાદ કરતા જ હોય છે, કારણ કે આ બધી વસ્તુ એની લીધેલી છે બેન, એટલા માટે હું યાદ કરતી હોઉં છું. હરેક મિત્રોને કહું છું હું કે ભાઈ આપણા સ્વજનો વયા ગયા હોય ને એની યાદી કંઈ સમાયેલી હોય ને તો આપણે યાદ ઘણી જગ્યાએ આવતા હોય છે. જો કાંઈ જમતા હોય તો એને ભાવતી ભોજન જમતા હોય ત્યારે પણ યાદ આવતું હોય છે. તો દુઃખી થઈ જાય, ઘડીક વાર રોવાનું આવી જાય, પણ પાછું આપણે સ્ટેબલ થવા માટે જીવવું તો પડે જ, બરાબર ને. તો ચાલો, આજે તો ખૂબ સુંદર વાતો કરી. આપણે સમય અને આપણા જીવન વિશે વાતો કરી અને વાતોમાં ઘણું એવું મારું રૂટિન સફાઈ થઈ ગઈ ભાઈ. ઘણી વાતોમાં મારું કામ બધું પાર પડી ગયું અને આ બધી વસ્તુ જરૂરી છે. આ બધા પુસ્તકો જે છે, જે કાંઈ આ કાગળિયા બગડિયા બધું હું સાચવીને રાખતી હોઉં છું, કારણ કે મારા હસબન્ડને ગોતે ને ત્યારે મળતા ન હોય, એને સામે જ જોઈએ. આ બધી ફાઇલો મારી સામે જ રાખવાનું એવું મને કહેતા જ રહેતા હોય છે. જો કબાટમાં હું ગોઠવી દઉં ને તો મને પણ ઘણીવાર યાદ ન રહેતું હોય. હવે તો યાદ શક્તિ પણ ઓછી થઈ ગઈ છે. યાદ શક્તિમાં પણ ફેર પડી જ જાય ને ભાઈ, હે ને. અને આ પડાવ જ એવા છે ભાઈ આ જિંદગીના. જો જિંદગીના પડાવ જ આપણા એવા હોય છે કે આપ કાંઈ જ ન વિચારીએ ને તો પણ વિચાર આવ્યા જ રાખે. રાત્રે ઊંઘ ઉડી જાય ને ત્યારે પણ વિચાર આવતા જ રહે. અને અમે મમ્મી દીકરાનો ટાઈમ હતો ને એ ટાઈમ અમને ખૂબ જ યાદ આવે. એ મા દીકરાનો ટાઈમ અમે કઈ રીતે વિતાવ્યો છે ને તો એ હું જ જાણું છું. તો ઘણીવાર યાદ ખૂબ આવે ને તો આખી રાત ઊંઘ ન આવે,
સવારમાં ઉઠી અને પ્રભુને યાદ કરવા બેસી જાઉં ને ત્યારે મને એમ થાય કે હાશ હવે થોડીક શાંતિ થઈ. તો આ ટાઈપની અમારી જિંદગી છે અને આ જીવન છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, પ્રભુને ગમ્યું એ પણ આપણે સ્વીકારવું પડે અને આગળ વધવું પડે. ચાલો આગળ વધીએ. ત્યારે હું કહી દઉં કે સવારમાં ઉઠી, વહેલી સવારમાં ઉઠી અને મારી અગાસી ઉપર મેં વોકિંગ કરી નાખ્યું હતું, એક્સરસાઇઝ પણ કરી નાખી હતી અને વ્યાયામ પણ કરી નાખ્યું હતું. ત્યાર પછી મેં તમને બતાવ્યું કે હું રીંગણીને પાણી આપું છું અને રીંગણીને પાણી આપ્યા પછી જો આખી અગાસી સાફ કર્યા પછી મેં તમને ખાલી ને ખાલી કચરો ભરું છું, એ જ મેં તમને બતાવ્યું. શું કામ કે વિડીયોઝ ખૂબ લાંબો થઈ જાય અને આગળ મારે ઘણું બધું એવું રૂટિંગ હતું કે મારે અલગ જ બતાવવાનું. જો તમને રોજે તમે એકનું એક નહીં જોવો, મારો વિડીયોઝ જોજો, તમે અલગ અલગ બતાવીશ. આજે આ કામ તમને હું બતાવીશ, કાલે ઓલું કામ બતાવીશ, એવી રીતે હું તમને બતાવીશ. એકનું એક નહીં બતાવું, કારણ કે જો એક્સરસાઇઝ કરતા હોય તો નકરી એક્સરસાઇઝ જ હું નહીં તમને બતાવું. એટલે મારો વિડીયો જોતા રહેજો, કારણ કે તમને અલગ અલગ જોવા મળશે. ત્યાર પછી કે હું લગભગ મારું રૂટિન 12 વાગ્યા સુધી ચાલ્યું. આ રૂટિન મારી લાઈફ છે ને એ 12 વાગ્યા સુધી સાફ સફાઈ અને તમે જો ધૂળ કેટલી માટી ઉડી ઉડીને. હમણાં તો પવન આવે છે અને વરુણદેવ તો ઊંચા જ ચડી ગયા છે. જો છાંટાણા નાખી અને જતા રહ્યા છે. અને આજે એક ખુશીની વાત પણ તમને કરી દઉં કે ખુશીની વાત એ છે કે અમારે ત્યાં આગળ ગામડે વરસાદ ખૂબ થયો. એટલો બધો અમારા ખેતરમાં વરસાદ થયો ને કે મારા હસબન્ડ ને જે કામ કરવાવાળા ભાઈઓ હતા ને એને ખેતરની બહાર નીકળવું પણ ભારે પડી ગયું. મારા હસબન્ડ કહે કે ખૂબ જ વરસાદ હતો. તો મેં કીધું અહીંયા તો ગરમી ને બફારો ને છાંટણા નાખીને જતો રહીશ. જો આજે પણ વાદળછાયું વાતાવરણ છે અને આજે પણ એવું જ છે કે હમણાં જ તૂટી પડશે, કારણ કે ખૂબ ગરમી ને બફારો છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે. પણ ગઈકાલે અમારે જ્યાં જોઈ છે ને ત્યાં આગળ ખૂબ જ વરસાદ થયો, એટલે ખૂબ ખુશીની વાત છે. કારણ કે એમાં ખર્ચા એટલા બધા અમે કરી નાખ્યા છે ને. જો બધું સાફ કરાવ્યું ખેતર, તમે જોયું ને કે જેસીબી ચાલતું હતું, જેસીબી પછી દાળિયા નાખીને બધી ગાંઠો કઢાવી, તમે જોયું ને આગળ એટલા ખર્ચા કર્યા છે ને. અને પછી અમે વાવી દીધું કોરામાં, કોરી ધૂળ હતી એમાં જ વાવી દીધું. ત્યાર પછી વરસાદ થયો, એટલે વરસાદ થયા પછી ઉગી ગયું. જો ઉગી ગયા પછી તમે જોવું ને કે તડકો માથે પડે ને એટલે બધું બળી જાય. એટલે અમને ખૂબ ટેન્શન થતું હતું. અને જો પાણી તો થયું છે પણ હવે મોટરની બધી તૈયારી કરવા માટે સમય જોઈએ. અને લાઇટ્સ ત્યાં આગળ લાઇટ પણ દૂર છે, એટલે લાઇટનો પ્રોબ્લેમ હોય એટલે ત્યાં અમે મોટર પણ ના મૂકી શકીએ. મોટર મૂકશું એક દિવસ, ત્યાં સુધી આવું ચાલશે. તો વરસાદ ખૂબ થયો, તમે બધા મને કમેન્ટમાં કહેજો. અને વરસાદ ખૂબ થયો અને પ્રભુની દયાથી ખૂબ સારું એવું વરસાદ થયો ને, એટલે મોલાદ પણ સારી થઈ છે. મોલાદ કહેવાય ને, કંઈ ઉગી ગયું છે સારું એમ, એટલે મસ્ત મોલાદ થઈ છે. અને જો હવે મારી લાઈફ જો તમે જોઉં ને, ગેલેરી ફરતા પાછળની ગેલેરી તમને બતાવી દીધી અને આગળની ગેલેરી અને 3-4 બારીઓ છે. પાછળની 1, સાઈડની 2 અને આગળની 1. હજુ એક હોલની બારી તો એમ જ રહી ગઈ. તો આટલી બધી બારીઓ પણ ઝાપટીને સાફ કરી અને ધૂળ બધી ભરી લીધી તમારી નજર સામે. ત્યાર પછી આ અપરાજિતાના જે ફૂલ નહોતા આવતા અને એમ જ દાળો લટકીને સુકાઈ જવા આવી હતી. એટલે સુકાઈતી દાળો મેં બધી કટિંગ કરી નાખી અને બધો કચરો લઈ લીધો અને બધા કુંડા પણ સાફ કર્યા. કુંડા પણ એક બધા ખેંચી અને સાફ કર્યા. અને કુંડા પણ આગળ તડકો જ્યાં આગળ આવે ને ત્યાં આગળ મેં ખેંચીને લઈ લીધા. એ પણ મેં આખું બધું ફળિયામાં જ મેં ઘણો સમય વિતાવ્યો. બધા કુંડા સાફ કરી નાખ્યા. કુંડામાં જે કાંઈ હતું એ બધું લઈ લીધું અને એકદમ ફળિયું આખું સાફ કરી નાખ્યું. જો આ પાંદડા તો ખૂબ ખરે છે ભાઈ. તો પાંદડા આ મોટો ટબ રાખી દીધો. હવે પાંદડા એટલા બધા ખરેશ ને એટલે મોટો ટબ રાખી દીધો મેં પાંદડા ભરવા માટે. તો આ પાંદડા બધા છે ને આ પણ ઉપયોગી છે, આ આપણા માટે ઉપયોગી છે. જો આ કુંડા આપણે ફૂલ છોડ વાવવાના હોય ને ત્યારે આ પાંદડાની ધૂળને તળિયે જો નાખી દઈએ ને
તો સરસ એવું ખીલી ખીલીને ફૂલ છોડ ઝાડ પાન બધા થાય છે. એટલે આ પાંદડા પણ ખૂબ સારું કામ કરે છે. ત્યારે ગેલેરી બધી સાફ થઈ ગઈ અને જો તમે જોઈ શકો છો બધી જગ્યાએ કચરો કચરો. તો આ બધા મેં કુંડા બધા ફેરવીને એક બાજુ લઈ લીધા અને બધો કચરો મેં ભેગો કરી દીધો. અને ભેગો કરીને હું તમને બતાવું છું કે આ કામ પણ મારે વધારાનું હોય છે. તો આ બધા કુંડાની આડુથી બધો કચરો લઈને આ બાજુ ભેગું કર્યું અને આ સાઈડ ભેગું કર્યું. તો આ બધું હું તમને એટલા માટે બતાવી રહી છું કે મારું ફળિયું એટલું મોટું છે અને ફૂલ ઝાડ એટલા બધા છે. એટલે જો આ બધા કટિંગ કરવા પડે ત્યારે જ ઊભા થાય. જો આ બધું હું તમને બતાવી રહી છું કે આ બધા મેં સાફ કર્યા અને એક બાજુ કરીને રાખીશ. હમણાં મેં રાખ્યા નથી પણ રાખીશ. તો આ પણ જો ફૂલ આવવા લાગ્યા છે અને બધું સાફ કરી નાખ્યું. ફળિયું બધું સાફ કર્યા પછી હું કપડાં ધોવા બેસી ગઈ. તો આજે કપડાં પણ ધોયું છું એ બતાવું. હાથે ધોતી હોઉં ઘણીવાર કહેતી હોઉં ને, આજે કપડાં મેં હાથે ધોઈ નાખ્યા. તો આ ગાદીઓના કવર છે એ પણ મેં લઈ લીધા. 4 વ્હીલરમાં રાખીએ ને એ કવર છે એ પણ 4 વ્હીલરમાંથી લઈ અને 4 વ્હીલરનું અંદરનો ભાગ બધું સાફ કરી નાખ્યું હતું. અને ત્યાર પછી આ ગાદીના કવર લઈને ધોઈ નાખ્યા. તો ધોઈ નાખ્યા પણ ધૂળ માટી કેટલી, જો કેટલો મેલ છે. તો ત્યાર પછી આ પગ લૂછણિયું બહાર રાખીશ ને એ પણ મેં ધોઈ નાખ્યું. જો આ કપડાની સાથે સાથે બધું કામ થતું જાય. કપડાં ધોતા હોય ને ત્યારે આ બધું સાથે જ થાય. પણ જેટલું બહુ મેલા કપડાં હોય ને એ હું પહેલાં ધોઈ નાખું, કારણ કે એ સારા કપડાં હોય ને એમાં ભળે નહીં, બરાબર ને. તો મેલા કપડાં, જો આ બધા કપડાં સારા છે, ખાલી ને ખાલી પાણી વટના કાઢવાના જ છે. એટલે પછી દોરીઓ ઘસીને લૂછી નાખી, કપડાં ધોવાઈ ગયા. અને ડોળ કાઢી બે ડોળ કાઢી નાખ્યા અને એક ડોળ કાઢી અને હું હવે સૂકવી દઉં. બધા કપડાં મારા દોરીએ જતા રહે. અને આ સમયે 11:15 થવા આવ્યા હતા, 11:15 થઈ ગયા હતા. અને આજનો દિવસ, આજે શુક્રવાર છે અને આજની તારીખ 17 થઈ ગઈ છે. અને જો હજી પણ મારા હસબન્ડ ત્યાં આગળ જ છે અને બધી વાત ફોનમાં થતી હોય કે ખૂબ જ વરસાદ થયો અને ખૂબ જ સારું એવું આપણા ખેતરમાં કપાસ ખીલીને ઉગ્યું છે એમ કહેતા હોય, એટલે ખુશીની વાત એ કહેવાય. અને ચાલો બધા કપડાં ધોઈ નાખ્યા મેં. આ સમયે જેટલા હતા એટલા જાતે જ ધોઈ નાખું છું, કારણ કે થોડા હોય ને તો પણ હું હાથે ધોઉં, ઝાઝા હોય તો એ હાથે ધોઈ નાખું. મશીનની જરૂર ક્યારે પડે કે ક્યારે ઇમરજન્સી હોય ને ત્યારે જ હું મશીનનો ઉપયોગ કરું. અને ઝાઝા બધા ઓછાડ ઓશિકા એ બધું નાખવાનું હોય ને ત્યારે હું મશીનનો ઉપયોગ કરી જ નાખું. જો ચાલો બધી જગ્યાએથી ધોવાનું બાકી છે અને આ બધા કુંડા એકથી સરખા ગોઠવી દીધા મેં આ સમયે. તો આ સવારનું તો બપોર સુધીનું મારું કામ રહ્યું. તમે વિડીયોઝના માધ્યમથી હા તો કહેશો જ એકવાર કે સાચી વાત છે, તમે કેટલું કામ કરી નાખ્યું. જો ફળિયાએ ધોઈ નાખ્યા, કુંડા એક બાજુ સરસ મજાના ગોઠવી દીધા. અને ત્યાર પછી આવી ગઈ ઘરની અંદર કચરા પોતા અને બહાર નીકળી ગઈ લોબીમાં. કચરા પોતા બધા કરી નાખ્યા અને બહાર લોબીમાં નીકળી ગઈ. અને કચરો પહેલાં બહાર લોબીમાં નાખી અને પોતું મારી દીધું ઘરની અંદર. અને પછી હું લોબીમાં મારી દઉં એમ. અને ઝાપટીને મેં બારીઓ ઝાપટીને એ બધો કચરો લોબીમાં પડ્યો હોય એ બધો કચરો વાળીને એક સાઈડ ભેગું કરી નાખવાનું. કચરા પોતા વાસણ બધું થઈ ગયું, પ્લેટફોર્મ ગોળા બીળા બધું થઈ ગયું. અને હવે રસોઈનું જોઈ લઈશું. તો 12:30 જેવું થવા લાગ્યું હતું આ સમયે. તો જો પોતું તો આપણે મારતા જ હોઈએ રોજ, પણ આવા ખૂણા હોય ને એમાં આ પોતું ઘસીને આપણે ફીણાઈવાળું પોતું કરી અને નાનું એવું પોતું મારીએ ને ઘસીને, તો આ પટ્ટીઓ બધી ધૂળવાળી થઈ હોય ને એ બધું પોતામાં આવી જાય. જો આ બધું આપણે ઊભું પોતું મારતા હોય ને ત્યારે આ કામ ન થતું હોય. એટલે હું આ રીતે કરતી હોઉં છું. ખૂણા જ્યારે મારે એમ થાય કે આજે આ ખૂણામાં મારે જોઈ લેવાનું છે ત્યારે બધી જગ્યાએ ખૂણા જોઈ લઉં. હું જોઈને હું કામ કરી નાખું. મને એમ થાય કે આ જગ્યાએ 5 દિવસ 10 દિવસ અઠવાડિયું થઈ ગયું છે
તો હું એ પટ્ટીઓ સાફ કરી નાખું. નાનું એવું પોતું લઈને પટ્ટી સાફ કરી નાખું. ચાલો જો તમે જોયું ને કે આ ડાઇનિંગ ટેબલ પણ ઘસીને સાફ કરી નાખ્યું, લિક્વિડ નાખી અને નાનું એવું કોમળ પોતું આવે છે એ પોતાથી ઘસીને કાચ આખું સાફ કરી નાખ્યું હતું. અને આખું ડાઇનિંગ ટેબલ કાચનું અને સ્ટીલનું છે એટલે આખું ડાઇનિંગ ટેબલ પહેલાં કોરું પોતું ઘસી નાખ્યું અને પછી મેં ભીનું પોતું ને સરસ સાફ થઈ ગયું. ત્યાર પછી રસોઈ બનાવી નાખી. રસોઈમાં મેં બનાવ્યા હતા તીખા ભાત, બધો મસાલા ભાત બનાવ્યા અને ટમેટું સુધારી નાખ્યું. આ સમયે દહીં છે, ઘોળવો દહીંનો લઈને હું બેસી ગઈ છું. અને આવો મારી સાથે જમવા બધાય મારા યુટ્યુબ ફેમિલી. અને અથાણું પણ છે, મસાલા ભાત, બટેટું ને એ બધું નાખી અને જે વઘારતી હોઉં ને એ રીતે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો, જય શ્રી કૃષ્ણ. તો મારો બ્લોગ, મારો આજનો દિવસ કેવો લાગ્યો તમને? સારો લાગ્યો તો લાઈક કરજો અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર ના ભૂલતા જ નહીં, કારણ કે મેં મહેનત જ એવી કરી હોય વિડીયોઝ બનાવવા માટે. તો તમે નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાયજો અને મારા વિડીયોઝ પૂરેપૂરો વોચ કરજો, પૂરેપૂરો જોઈજો, તમને મજા આવશે. સાચી વાત કરું છું હું તમને. ચાલો, કાલે પાછા ફરી મળશું. 5 વાગ્યા પછી મારો વિડીયોઝ આવી જશે, જો અપલોડ થઈને આવી જશે. લાઇટ્સ કે કોઈ પણ ઇસ્યુ હશે, જો નેટવર્ક પ્રોબ્લેમ હશે કે લાઇટ નહીં હોય ત્યારે જ મારો વિડીયો મોડો આવશે. બાકી તો મારો વિડીયોઝ 5 વાગ્યા પછી અપલોડ થઈ જ જશે. તો મારો વિડીયોઝ પૂરેપૂરો જોઈજો અને મને સપોર્ટ કરજો ભાઈ. મેં તમારા માટે કેટલી મહેનત કરી અને સરસ વિડીયો બનાવ્યો, તમે જોઈજો. મસ્ત વિડીયો બન્યો છે. મારી મોટિવેશન પણ તમને ગમે તો પણ તમે મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો હો. ચાલો ત્યારે, કાલે પાછા ફરી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.